पप्पू तेरी हाय हाय, अरे कांग्रेस हाय हाय, अरे राहुल हाय हाय, अरे कांग्रेस हाय हाय, हाय हाय, अरे राहुल हाय हाय, अरे राहुल शर्म करो, शर्म करो, नहीं चलेगी, नहीं चलेगी। देश के आक्रांताओं को जूते मारो, सालों को जूते मारो, सालों को देश के आक्रांताओं को जूते मारो, सालों को देश के ओसीपी भाई, अब इंडिया के ओसीपी भाई, नहीं चलेगी, नहीं चलेगी। पप्पू तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। अरे कांग्रेस हाय हाय, अरे कांग्रेस हाय हाय, अरे पप्पू हाय हाय, अरे सोनिया हाय हाय, पप्पू तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। बोलो हाय हाय, अरे राहुल हाय हाय, जूते मारो सालों को देश के आक्रांताओं को, जूते मारो सालों को देश के आक्रांताओं को, जूते मारो सालों को। पप्पू तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। પાટી ખેડા જિલ્લાનો નવનિયુક્ત યુવા મોરચાનો મહામંત્રી છું અને આજે સમગ્ર દેશમાં ખૂબ જ શરમજનક બાબત બની છે જ્યારે વિશ્વમાં આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી આજે ડંકો વગાડી રહ્યા છે ભારત દેશનો, ત્યારે વિરોધ પક્ષના નેતા અને એમના ચમચાઓ ખૂબ જ દુર્કૃત્ય કરી રહ્યા છે અને સમગ્ર વિશ્વમાં આપણા ભારતને હાસ્યાસ્પદ રીતે લઈ રહ્યા છે। જ્યારે મોદી સાહેબ આપણા દિલ્હી ખાતે વિશ્વભરની જ્યારે નજર છે ત્યારે આખા વિશ્વમાંથી આપણા ભારત દેશમાં દિલ્હી ખાતે એઆઈની સમિટ યોજી અને યુવાનોને ખૂબ પ્રેરિત કરી રહ્યા છે, ત્યારે એમણે ખૂબ મોટું બજેટ પણ ફાળવ્યું છે કે એઆઈના માધ્યમથી યુવાનો ખૂબ આગળ વધે, આપણા દેશનું યુવા ધન ખૂબ જ આગળ વધે અને દેશમાં એક પ્રગતિના માર્ગે દોરે। ત્યારે આ આક્રાંતાઓ ખૂબ જ નિંદાપૂર્વક ખોટી સમજણ હોવા છતાં પણ એ લોકો ખોટા અંધશ્રદ્ધાના યુવાનોને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરી રહ્યા છે। ત્યારે અમે આ બાબતને ખૂબ જ વિખોડી રહ્યા છે અને એનો એકદમ આક્રોશપૂર્વક વિરોધ કરી રહ્યા છે। ખેડા જિલ્લાના યુવા મોરચા દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું। ખાસ કરીને આ રેલી આજે એટલા માટે યોજી છે કે રાહુલ ગાંધી દ્વારા જે એઆઈ ટેકનોલોજી માટે ભારત દેશની અંદર સમિટ હતી અને આ સમિટની અંદર નરેન્દ્ર મોદીજીમાં વિશ્વાસ રાખીને દેશ વિદેશથી પ્રેસિડેન્ટ, તેના વિદેશ મંત્રીશ્રીઓ, અન્ય એઆઈ ટેકનોલોજીના ઇન્ડસ્ટ્રીયલિસ્ટો, બિઝનેસમેનો આ એઆઈ સમિટની અંદર એમને ભાગ લીધો હતો અને આ એઆઈ સમિટનો રાહુલ ગાંધી દ્વારા વિરોધ કરવામાં આવ્યો અને એ વિરોધ એ રીતે કરવામાં આવ્યો અને યુવાનોને જે ગેરમાર્ગે દોરવાનું એમના દ્વારા કરવામાં આવ્યું છે એને આજે જડબે સલાહ જવાબ મળી ગયો છે અને આજે અહીંયા રેલી કાઢી અને પૂતળાનું દહન કર્યું છે। સાથે સાથે હું કહેવા માગીશ કે મોદી સાહેબે દેશના માટે જે કામ કરી રહ્યા છે એના સંદર્ભે આજે જે દેશની અંદર એઆઈ ટેકનોલોજીનું કરોડો રૂપિયાનું આજે ઇન્વેસ્ટમેન્ટ આવ્યું છે એના તબક્કાવાર દેશ અને વિદેશથી જાહેર કરી રહ્યા છે ઇન્ડસ્ટ્રીયલિસ્ટો, બિઝનેસમેનો। ત્યારે આ આપણા ભારત દેશ માટે સૌથી ગૌરવપૂર્ણ બાબત છે અને વડાપ્રધાનશ્રીએ આ જે પગલું ભર્યું છે એ ખૂબ સરાહનીય છે અને લાખો લોકોને આનાથી રોજગારી મળવાની છે અને યુવાનોને જે બેકારીની વાતો કરી રહ્યા છે એમાં ખૂબ મોટો રોજગાર મળવાનો।